સમયમાં શું પરમાત્માનું નામ લઈ લેશું, પરમાત્માના ધામની પ્રાપ્તિ. પણ એવું નથી વાલા હરિભક્તો વૈષ્ણવો, તમે સતત જેનું ચિંતન કરો, સ્મરણ કરો, એ અંત સમય યાદ આવે. એમ તમે દરરોજ નિત્ય નિયમ પરમાત્માનું સ્મરણ કરતા હોય તો અંત સમય પરમાત્માનું નામ યાદ આવે, નહીતર કંઈ યાદ આવતું નથી. અહીંયા ભીષ્મ પિતામહ કહે છે, પ્રભુ તમે પ્રતીક્ષા કરો. આજ પરિબ્રહ્મ પરમાત્મા દર્શન દેવા માટે પધાર્યા છે. અને ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજને વિષાદ થયો છે. અને ત્યારે વર્ણન કરતા કહે છે, નાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગ સ્ત્રી ધર્માન ભવત ધર્માન સમાસવ્યાસયોગતઃ. અનેક ઋષિ મુનિઓ ત્યાં પધાર્યા છે ભીષ્મ પિતામહના દર્શન દેવા માટે, દર્શન કરવા માટે. અખિલ બ્રહ્માંડ નાયક પરિબ્રહ્મ પરમાત્મા છે. ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજને વિષાદ થયો છે. અને ત્યારે દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગ છો, અનેક પ્રકારનો બોધ આપ્યો છે ધર્મરાજ યુધિષ્ઠિરને. અને વર્ણન કરતા કહે છે કે ધર્મરાજ યુધિષ્ઠિરના મસ્તક ઉપર હાથ ફેરવી અને ભીષ્મ પિતામહ કહે છે, હે ધર્મરાજ યુધિષ્ઠિર, તમારે વિષાદ ન કરવો જોઈએ. જે કંઈ પણ થયું છે એ બધું પ્રભુની કૃપાથી થયું છે. હવે તમારે હસ્તિનાપુરનું રાજ્ય અને રાજગાદીનો સ્વીકાર કરવો જોઈએ. તમારી પ્રજાનું ધર્મપૂર્વક પાલન કરવું જોઈએ. અનેક પ્રકારના ધર્મનો ઉપદેશ આપ્યો છે. ઓ ધર્મ સર્વ ધર્માણા, અને એ જ ધર્મનો ઉપદેશ આપ્યો છે. અને આ બાજુ બધી બાજુએથી પોતાનું મન વાળી અને ભીષ્મ પિતામહે સ્વામીજી પરમાત્માની સ્તુતિ કરી છે. ભીષ્મ સ્તુતિ પુષ્પ તાગડા છંદમાં છે આ સ્તુતિ. અને આ સ્તુતિનો નિત્ય નિરંતર જે ભક્તજન પાઠ કરે છે ને એને પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય છે, પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થાય છે. અને એ ભીષ્મ પિતામહે સ્તુતિ કરી છે પરમાત્માની. આવો આપણે પણ ભીષ્મ સ્તુતિ પરમાત્માની કરીએ. ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિતૃષ્ણા ભગવતી સાત્વત
ભીષ્મ પિતામહે પરમાત્માની સ્તુતિ કરી છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની. હે પ્રભુ, હે પરમાત્મા, મારી અત્યંત શુદ્ધ અને કામના રહિત બુદ્ધિ હું આપના ચરણોની અંદર હે પ્રભુ સમર્પિત કરું છું. હે પ્રભુ, હું આપના ચરણોમાં વારંવાર વંદન કરું છું. કારણ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવ રામબરમ દધાને. જે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ કેવું છે ભીષ્મ પિતામહ કહે છે. જેમનું શરીર ત્રિભુવન સુંદર છે, શ્યામ તમાલ જેવું શામળું છે, જેના પર સૂર્ય કિરણ જેવું શ્રેષ્ઠ પિતાંબર શોભે છે, જે પ્રભુના વાકડિયા વાળ એવા પરિબ્રહ્મ પરમાત્માને હું વારંવાર વંદન કરું છું. અહીંયા મહાભારતના યુદ્ધની અંદર પ્રભુએ પ્રતિજ્ઞા લીધી હતી. જ્યારે અર્જુન, જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર અને દુર્યોધન બંને પ્રભુ પાસે પધારે છે, ત્યારે પ્રભુ એમ કહે છે કે એક બાજુ હું રહીશ અને એક બાજુ મારી નારાયણી સેના. તમારે જે જોઈતું હોય તે માંગી લો. દુર્યોધનને એમ થયું કે કૃષ્ણ પરમાત્માને, કૃષ્ણ લઈને આપણે શું કરવા? એની કરતા આપણે એમની નારાયણી સેના જ માંગી લઈએ. દુર્યોધન નારાયણી સેના માગે છે અને આ બાજુ કૃષ્ણ પરમાત્મા પાંડવોના પક્ષે રહ્યા છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વીર્યોર્ભૃતિ ધ્રુવનીતિર્મતિ. પાંડવોના પક્ષમાં સ્વયં ભગવાન રહ્યા છે. અને ત્યારે પ્રભુએ પ્રતિજ્ઞા કરી હતી કે હું શસ્ત્ર ગ્રહણ નહીં કરું મહાભારતના યુદ્ધની અંદર. અને ત્યારે ભીષ્મ પિતામહે સ્વામીજી એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું શાંતનો શુદ્ધ ન કહેલાવું જો પરિબ્રહ્મ પરમાત્માને શસ્ત્ર ગ્રહણ ન કરાવું તો. અને ત્યારે ભીષ્મ પિતામહ ભીષ્મ સ્તુતિની અંદર પ્રભુને વંદન કરતા કહે છે કે પ્રભુ, એક ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે થઈ અને તમે તમારી પ્રતિજ્ઞા તોડી દીધી. કારણ કે વારંવાર જ્યારે ભીષ્મ પિતામહ એ મહાભારતના યુદ્ધની અંદર વારંવાર અર્જુન ઉપર પ્રહાર કરવા લાગ્યા બાણોથી, ત્યારે ભગવાનને એમ થયું કે હમણાં અર્જુનને મારી નાખશે. અને ત્યારે એક તૂટેલા રથનું પૈડું લઈ અને ભગવાન એ ભીષ્મ પિતામહની સન્મુખ દોડ્યા છે. અને ત્યારે ભગવાનનું ઉત્તરિયું પણ પડી ગયું હતું. એ છબીના જ્યારે હું પ્રભુ આપના દર્શન કરું છું, આહા, એક ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે થઈ અને ભગવાન પોતાની પ્રતિજ્ઞા છોડી દે છે. વાલા ભક્તજનો, આ છે ભીષ્મ પિતામહ, દેવવ્રત, ઈચ્છા વૃત્તિ મૃત્યુના માલિક. એટલું જ નહીં, અને એને પ્રતિજ્ઞા કરી હતી. દુર્યોધન વારંવાર કહે, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય બધાને વારંવાર કહે કે તમે અમારા પક્ષમાં છો કે પાંડવોના પક્ષમાં? દિન પ્રતિદિન અમારામાંથી ઓછા થતા જાય છે. ત્યારે એમ કહે છે અમે તમારા જ પક્ષમાં છીએ. પણ ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે હું એવું યુદ્ધ કરું કે હું પાંડવોને ન રહેવા દઉં. એક કામ કરજે હે દુર્યોધન, પધારજો સ્વામી. એવી પ્રતિજ્ઞા કરી હતી.
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ. અહીંયા ભીષ્મ પિતામહે દુર્યોધનને કહ્યું કે હે દુર્યોધન, તને એમ થાય છે કે અમે ધર્મ યુદ્ધ નથી કરતા? એક કામ કરજે કે આવતીકાલે હું જ્યારે પૂજામાં બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને મોકલજે. હું અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી દઈશ. બોલીએ ભાગવત ભગવાન કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય સ્વામિનારાયણ ભગવાન ભગવાન કી જય. આપણી કથામાં કોટડિયા પરિવારને માન આપી મથુરભાઈ કોટડિયા તેમજ સમૂહ ખેતીથી સાહેબ પધાર્યા છે. આ પરિવાર આપ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. અહીં પરમાત્મા ભીષ્મ પિતામાને દર્શન આપ્યા છે અને ત્યાર પછી વર્ણન કરતા કહે છે કે એ જ આશીર્વાદ ભગવાનની પ્રેરણાથી પાંચાલી દ્રૌપદીને મળી જાય છે. વિસ્તૃત કથા છે, પણ હજી આપણે સુખદેવજીને પરીક્ષિતના સંવાદ સુધી પહોંચવાનું છે. તો આવો ભીષ્મ પિતામાને દર્શન આપ્યા છે. ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજે ભીષ્મ પિતામાની અંત્યેષ્ટિ ક્રિયા કરાવડાવી છે. રાજા છે, સ્વયં ન કરે કરાવડાવી છે. હસ્તિનાપુરની રાજગાદી ઉપર ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજને બિરાજમાન કર્યા છે. અને ત્યાર પછી વર્ણન કરતા કહે છે ભગવાન બધા પાસેથી રજા લઈ અને ભગવાન સ્વયં દ્વારકાનાથ દ્વારકામાં ગયા છે. અનેક રાજ્ય બધાને દર્શન આપતા આપતા પ્રભુ દ્વારકા પધાર્યા. પાંચજન્ય નામનો શંખનો નાદ કર્યો છે. સ્વયં ભગવાન પિતાશ્રી વસુદેવ મા દેવકીને મળે છે. 16,108 પટરાણીઓને મળે છે. એ કથા બતાવી છે. અને ત્યાર પછી વર્ણન કરતા કહે છે કે જે ઉત્તરાના ઉદરની જે રક્ષા કરી હતી ને, એ પરીક્ષિત રાજાનો જન્મ થયો છે. પરીક્ષિત રાજા બ્રાહ્મણોએ આવી ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજે પરીક્ષિત રાજાના એમ કહેવાય જાત કર્મ સંસ્કાર કર્યા છે, નામકરણ સંસ્કાર કર્યા છે. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ પૂછવા લાગે છે કે આ બાળકના ભવિષ્યનું કથન કહો. ત્યારે ઉત્તરાના ઉદરની અંદર જે બાળકનો જન્મ થયો છે એનું ભવિષ્યનું કથન કરતા કહે છે હે ધર્મરાજ, આ બાળક મનુપુત્ર ઈક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે. દશરથ ભગવાન રામ જેવો મર્યાદા પુરુષોત્તમ અને બ્રાહ્મણ ભક્ત થશે. સત્ય પ્રતિજ્ઞા વાળો થશે. એટલું જ નહીં, ધનુર્ધારીમાં સહસ્ત્ર અર્જુન જેવો બાણાશાળી થશે. આ સિંહ જેવો પરાક્રમી અને હિમાલય જેવો આશ્રય લેવા વાળો થશે. રંતી દેવ જેવો ઉદાર, યાતિ જેવો ધાર્મિક,
ધૈર્યમાં બલિરાજા જેવો અને કૃષ્ણ ભગવાન સાથે નિત્ય પ્રીતિ કરશે. પણ વર્ણન કરતા બ્રાહ્મણો ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજને કહે છે, તક્ષકાદાત્મનો મૃત્યુ દ્વિજ પુત્રોપસર્જિતા પ્રપશ્યત ઉપસૃત્યા મુક્ત સંગમ પદમ હરે. હે ધર્મરાજ યુધિષ્ઠિર, આ બ્રાહ્મણ કુળના શ્રાપને લીધે સર્પદંશથી આનું મૃત્યુ થશે. પણ તમે ચિંતા ન કરો. જે ઉત્તરાના ઉદરમાં ભગવાને આમની રક્ષા કરી છે, એ જ ભગવાન આમનું મૃત્યુ મંગલમય બનાવવા માટે પધારશે. અને આ બાજુ પરીક્ષિત મહારાજ ધીરે ધીરે મોટા થયા છે. આ બાજુ વિદુરજી તીર્થયાત્રા કરીને પધારે છે. વિદુર છે એ દાસી પુત્ર છે. વિદુર નીતિ નામનું એક પુસ્તક છે. એમાં વિદુરજીએ નીતિની જ વાતો કરી છે. જ્યારે એને બોલાવવામાં આવ્યા હસ્તિનાપુરમાં, મહારાજ ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે હતા. અને ત્યારે એને સલાહ લેવા માટે બોલાવવામાં આવ્યા, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ત્યારે વિદુરજીએ ન્યાયપૂર્વકની વાત કરી કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર, સાંભળો, તમે મારી વાત માનો ને તો તમારા ભાઈ પાંડુની અનુપસ્થિતિ છે, તમે એનો ભાગ આપી દો. તમે આવો અન્યાય ન કરો. આમ બોધ આપે છે મહારાજ ધૃતરાષ્ટ્રને. વિદુરજીએ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્યને પ્રિય લાગ્યા, પણ દુર્યોધન, શકુની, કર્ણને અપ્રિય લાગ્યા, દુશાસન વગેરેને. એને કહ્યું કે આ દાસી પુત્રને કોણે બોલાવ્યો છે, એને અહીંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકો. ત્યારે વિદુરજી કહે છે કે મને ધક્કો મારીને બહાર કાઢવાની જરૂર નથી, હું સ્વયં જાતે નીકળી જાઉં. પોતાનું ધનુષ્ય રાજભવનના દ્વાર પર મૂકી વિદુરજી નીકળી જાય છે. આ વિદુરજી સાક્ષાત યમરાજાનો અવતાર છે. એ તો માંડવ્ય ઋષિના શ્રાપને કારણે એને પૃથ્વી પર આવવું પડ્યું. એમ કહેવાય કે માંડવ્ય ઋષિ તપ કરતા હતા અને ચોરોએ રાજાના ખજાનામાંથી ચોરી કરી અને સિપાહીઓ જ્યારે એને પકડવા માટે આવ્યા ને ત્યારે ઋષિના આશ્રમમાં સંતાઈ ગયા. ચોરોને તો પકડી લીધા, પણ ભેગા ભેગા આ ઋષિને પણ પકડી લીધા અને સૂળીએ ચડાવવામાં આવ્યા. ત્યારે રાજાને એમ થયું, આ તો માંડવ્ય ઋષિ છે, આપણો અપરાધ થઈ ગયો, હવે કંઈક કરો, ક્ષમા આપો. ત્યારે માંડવ્ય ઋષિ કહે છે, રાજા તારો કોઈ અપરાધ નથી. તત્ક્ષણ યમરાજા પાસે ગયા અને કહ્યું, મારો કેવો એવો અપરાધ કે મારે સૂળીએ ચડવું પડ્યું. ત્યારે કહે છે, તમે બાળપણની અંદર એક પતંગિયાને કાંટાથી વીંધી નાખ્યું હતું ને, આ એની સજા છે. ત્યારે કહે છે, બાળપણની એ સજા, એ બાળકની સજા એ સ્વપ્નમાં હોય, આવી રીતના થોડો દંડ અપાય. જાઓ તમે 100 વર્ષ સુધી પૃથ્વી પર અવતાર લ્યો. અને એ માંડવ્ય ઋષિના શ્રાપને કારણે એ યમરાજાને એ કહેવાય કે વિદુર થઈને આવવું પડ્યું, દાસી પુત્ર થઈને આવવું પડ્યું છે. એ આ વિદુરે મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિરે એનું સ્વાગત કર્યું છે, ચર્ચાઓ કરી છે, તમે ક્યાં ક્યાં તીર્થયાત્રા કરી વગેરે ચર્ચાઓ કરી. અને પછી વિદુરજીએ ઉપદેશ આપ્યો છે ગાંધારી અને ધૃતરાષ્ટ્રને. હરિદ્વારમાં સપ્તસ્ત્રોત છે, ત્યાં ગાંધારી, ધૃતરાષ્ટ્ર અને વિદુર જાય છે. આ બાજુ યુધિષ્ઠિર મહારાજ સવારે સૂર્ય ઉદય થયો છે, પોતાના માત પિતાને વંદન કરવા માટે જાય છે. ત્યારે એને જોયા નહીં. દેવર્ષિ નારદની પ્રેરણાથી ખબર પડે છે કે તેઓ હરિદ્વારમાં સપ્તસ્ત્રોત છે, જ્યાં ગંગાજી 7 અલગ પ્રવાહમાં વહે છે.
ત્યાં એ ભજન કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે અને પરમાત્માના નિજધામને પ્રાપ્ત કરશે. આ બાજુ ઘણો બધો સમય થઈ ગયો, અર્જુન પાછા આવ્યા નથી. ભીમસેન અને ધર્મરાજ યુધિષ્ઠિર વાતો કરે છે. તે જ સમયે અર્જુન પધારે છે, ભગવાનના સ્વધાગમનની વાત કરે છે. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. બધી જ કથાઓ કહે છે કે પ્રભુ ગયા અને આપણું તેજ ગયું. પ્રભુ હતા ત્યાં સુધી બધું જ હતું. માં કુંતાને સમાચાર મળે છે, પોતાના દેહનો ત્યાગ કરે છે. પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું એ કથા બતાવી. પરીક્ષિત મહારાજને હસ્તિનાપુરની રાજગાદી પર બિરાજમાન કર્યા છે. ધર્મપૂર્વક એ પરીક્ષિત રાજા એ હસ્તિનાપુરની રાજગાદીને સંભાળે છે. પરીક્ષિત મહારાજ દિગ્વિજય કરવા માટે જાય છે. પૃથ્વી રૂપી ગાય, ધર્મરૂપી બળદનો સંવાદ જોયો. એક કાળો પુરુષ એને લાકડી વડે મારતો હતો. એ હતો કલિયુગ. ધર્મના બળદના 3 ચરણ કપાઈ ગયા હતા. એક પગે ઊભો હતો, ગાયની આંખમાં આંસુ હતા. એને કાળો પુરુષ લાકડી વડે મારતો હતો. અને જ્યારે પરીક્ષિત રાજાએ જોયું ત્યારે એ કાળા પુરુષને મારવા માટે જાય છે. અને જ્યાં કાળા પુરુષને મારવા માટે જાય ત્યારે એ પરીક્ષિત રાજાના ચરણોમાં પડી જાય છે. મહારાજ, મને મારશો નહીં, હું કલિયુગ છું. અરે કલિયુગ, તું મારા રાજ્યમાં મારું રાજ્ય છોડીને ચાલ્યો જા. કલિયુગ કહે છે, હે મહારાજ કૃપા કરો. ત્યારે પરીક્ષિત રાજા એને રહેવા માટે 4 સ્થાન આપે છે કે હે કલિયુગ, 4 સ્થાન રહેવા માટે પરીક્ષિત રાજાએ કલિયુગને આપ્યા છે. ભાગવતજીના પ્રથમ સ્કંદમાં વર્ણન છે. વર્ણન કરતા કહે છે, અપ્યથિરસ્તદા દશમે સ્થાનાની કલયે દદો દ્યુતં પાનમ સ્ત્રિયઃ સૂના યત્ર ધર્મશ્ચતુર્વિધઃ. રહેવા માટે 4 સ્થાન આપ્યા. જુગાર રમાતો હોય એમાં કલિયુગનો વાસ છે. આપણે તો બરોબર સાયતમ આઠમ આવે શ્રાવણ મહિનામાં અને 52 પત્તો હાથમાં લઈએ. પણ જન્માષ્ટમી તો કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવા માટે છે, ભગવાનનું વ્રત કરવા માટે છે, પરમાત્માની સમીપ રહેવા માટે છે. પણ તે જ દિવસે આપણે એમ કહેવાય કે 52 પત્તો લઈને બેસી જઈએ. પણ વાલા ભક્તજનો, એ જુગારમાં કલિયુગનો વાસ છે. પાંડવો ને કૌરવો રેમાં, પાંડવો બધું જ હારી ગયા. હે, તો એ જુગારમાં કલિયુગનો વાસ છે. મદિરા પાન થતું હોય, દારૂ પીવાતો હોય, એમાં કલિયુગનો વાસ છે. તો 3જું સ્થાન આપ્યું, જ્યાં સ્ત્રી હિંસા થતી હોય, વ્યભિચાર થતો હોય, ત્યાં કલિયુગનો વાસ. અનીતિ થતી હોય, ત્યાં કલિયુગનો વાસ. કલિયુગ વિચાર કરવા લાગ્યો, મહારાજ તમે મને જે સ્થાન આપ્યા ને એ તો બધા અશુભ સ્થાન છે. કોઈ મને એવું સારું એવું સ્થાન બતાવો જ્યાં હું રહી શકું. ત્યારે એને યાચના કરી. ત્યારે 5મું સ્થાન પરીક્ષિત રાજાએ કલિયુગને સુવર્ણની અંદર આપ્યું છે, સોનામાં. નીતિનું સોનું હોય તો એની અંદર પરમાત્મા છે, રામ છે. અનીતિનું સોનું હોય તો એની અંદર કલિયુગનો વાસ છે. વાલા ભક્તજનો, આપણે કહેવત છે ને કે જડેલું સોનું હોય ને એ ન લેવાય, કારણ કે એની અંદર કલિયુગનો વાસ છે.
અનીતિનું સોનું હોય, પડાવી લીધેલું સોનું હોય, તો એની અંદર કલયુગનો વાસ છે. પુનશ્ચયાચમાનાય જાત રૂપમદાત પ્રભો તતો નૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. સત્ય, તપ, પવિત્રતા, ધર્મના 3 ચરણ જે કપાઈ ગયા હતા, પરીક્ષિત રાજાએ જોડી દીધા. ગાયની આંખમાં જે આંસુ હતા સાંત્વના આપી છે, અને ધર્મપૂર્વક એ હસ્તિનાપુરની રાજગાદી ઉપર બિરાજમાન થયા છે. આ કલિયુગને રહેવા દીધો ભક્તજનો. કારણ કે કલિયુગની અંદર ઈશ્વર પરમાત્માને મેળવવા માટે સરળ ઉપાય હરિકીર્તન છે, પ્રભુ સ્મરણ છે. કલિયુગ કેવલ નામ આધારા, સુમીરે સુમીરે નર ઉતરે ભવ પારા. આ કલિયુગની અંદર ઈશ્વર પરમાત્માનું સ્મરણ કરીએ. કલિયુગને રહેવા દીધો, માર્યો નથી, નિગ્રહ કર્યો છે. અને ત્યાર પછી હસ્તિનાપુરની રાજગાદી પર બિરાજમાન થયા છે. એક દિવસ પરીક્ષિત રાજાએ પોતાના વડવાઓનો પટારો ખોલ્યો, પાંડવોનો. એમાં એક સુવર્ણ મજાનો મુંગુટ નીકળ્યો. પરીક્ષિત રાજાએ જોયું, કેવો સરસ મુંગુટ છે, લાઈને હું ધારણ કરું. પરીક્ષિત રાજાએ મુંગુટને ધારણ કર્યો. મૃગિયા રમવાની ઈચ્છા થયો, અને એ પરીક્ષિત રાજા એ જંગલની અંદર મૃગિયા રમવા માટે જાય છે. મધ્યાંતર બપોરનો સમય છે. રાજાને તરસ લાગી, કંઠ સુકાવા લાગ્યો. તો રાજાને એમ થયું કે અહીંયા જ શમીક ઋષિનો આશ્રમ છે, તો ચાલ હું ત્યાં જાઉં. પરીક્ષિત રાજા શમીક ઋષિના આશ્રમ પાસે પધાર્યા, આશ્રમે પધાર્યા, અને ત્યાં એમને પીવા માટે જલ માંગ્યું ઋષિ પાસે. શમીક ઋષિ તો સમાધિમાં હતા, એને ખબર નથી રાજા આવ્યા છે. પરીક્ષિત રાજાને થયું કે આ ઢોંગ કરે છે, એટલે મરેલો સર્પ હતો બાજુમાં, એ તીર વડે ઉઠાવી શમીક ઋષિના ગળામાં પહેરાવી દીધો. આવી રીતના પરીક્ષિત રાજાએ શમીક ઋષિનું અપમાન કર્યું છે. પોતાના રાજમહેલમાં એ પધારે છે. શમીક ઋષિના ગળામાં મરેલો સર્પ છે એ જોઈ અને એમના જ શિષ્ય એમના પુત્રને જાણ કરે છે કે હે શૃંગી ઋષિ, શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ. શૃંગી ઋષિને જાણ કરે છે કે કોઈક રાજાએ તમારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે. અને આ શબ્દને સાંભળી અને શૃંગી ઋષિએ સરસ્વતી નદીની જલની અંજલિ ભરી અને શ્રાપ આપ્યો છે. ઇતિ લંઘિત મર્યાદ તક્ષક સપ્તમેહની, કે જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો હોય એને આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડવાથી મૃત્યુ પામે. આમ જળની અંજલિ છોડ્યો. શૃંગી ઋષિ કહે છે કે જેને મારા પિતાજીના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો હોય 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડવાથી મૃત્યુ પામે. આ બાજુ શૃંગી ઋષિ પોતાના પિતાશ્રી પાસે શમીક ઋષિ પાસે પધારે છે. આંખમાં આંસુ છે. ઋષિ સમાધિમાંથી જાગ્યા, જોયું તો ગળામાં મરેલો સર્પ હતો. સર્પને ઉતારી સાઈડમાં મૂક્યો છે. પોતાના પુત્ર શૃંગીને લઈ પોતાના ખોળામાં બેસાડીને કહે છે, બેટા શા માટે રડે છે? અરે પિતાશ્રી, કોઈક રાજાએ આપનું અપમાન કર્યું, મરેલો સર્પ તમારા ગળામાં પહેરાવ્યો, અને હે પિતાજી મેં શ્રાપ આપ્યો છે કે ઇતિ લંઘિત મર્યાદા તક્ષક સપ્તમેહની, જેને તમારા ગળામાં મૃત્યુ પામેલો સર્પ પહેરાવ્યો હોય એને 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડવાથી મૃત્યુ પામે.
આ તો ઋષિ તપોનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ ધ્યાન લગાવીને જોયું, ઓહો આ તો કોઈ નહીં, આ તો પાંડવોના પુત્ર દીકરાના દીકરા પરીક્ષિત છે, અભિમન્યુ સુત. પોતાના પુત્રને કહે છે, બેટા આવા નાના એવા અપરાધમાં આવી મોટી સજા ન કરાય. અરે તે રાજાને શ્રાપ આપ્યો, રાજા તો વિષ્ણુ સ્વરૂપ ગણાય, આવો શ્રાપ ન અપાય બેટા. પણ મુખમાંથી બોલી ગયેલો શબ્દ, બાણમાંથી તીર છૂટી ગયેલું ક્યારે પાછું વળતું નથી. એમ શૃંગી ઋષિએ જે શ્રાપ આપ્યો છે એ તો શ્રાપ જ છે. પણ વાલા ભક્તજનો, ઋષિનો શ્રાપ નથી. શું છે? પરમાત્માને મેળવવાનું વરદાન છે. આપણને એમ થાય કે નકરી આમાં શ્રાપની કથાઓ આવતી હશે, શ્રાપ આપી દીધો. પણ વાલા ભક્તજનો, શ્રાપ એ પરમાત્માને મેળવવા માટેનું દિવ્ય વરદાન છે. આ બાજુ શમીક ઋષિ એમ કહે છે કે પરીક્ષિત રાજાને જાણ કરો. અને પરીક્ષિત રાજાને જાણ કરવામાં આવે છે અને રાજમહેલમાં પધારે છે. શમીક ઋષિના શિષ્યો આ બાજુ મુંગુટ ઉતારી અને મૂકે છે ને પરીક્ષિત રાજા, ત્યારે એને પસ્તાવો બહુ થાય છે કે મેં ઋષિનું અપમાન કર્યું, આવું મારે નહોતું કરવું. વાલા ભક્તજનો, આપણને એમ વિચાર થાય કે પરીક્ષિત રાજા અને એ કાંઈ થોડા અપમાન કરે. જરાસંધ રાજા અને ભીમનું યુદ્ધ થયું ને, ત્યારે ભીમ દ્વારા જરાસંધનો વધ પરમાત્માએ કરાવ્યો. એનો જે મુંગુટ હતો ને એ ભીમે લઈ લીધો. ત્યારે એમ કહે છે, આને લઈ લ્યો ખરા, પણ આને પહેરતા નહીં. આને અનીતિનું ધન પ્રાપ્ત કર્યું છે. પણ પાંડવોની અનુપસ્થિતિમાં એ મુંગુટ ધારણ કર્યો, એટલે એને શમીક ઋષિનું અપમાન કર્યું. અત્રે આપણી કથામાં સંતો પધાર્યા. અત્રે કોટડિયા પરિવારને માન આપીને પધારેલ અમરેલી સ્વામિનારાયણ મંદિરથી પરમ પૂજ્ય સદગુરુ ભક્તિ સંભવદાસજી તેમજ સુખ સ્વરૂપદાસજી સ્વામીજી પધારેલ છે. આપણે એમને તાલીઓના નાદથી વધાવીએ. અત્રે કોટડિયા પરિવાર સ્વામીજી આપનું સ્વાગત કરે છે. પરમ પૂજ્ય સદગુરુ ભક્તિ સંભવદાસજી તેમજ સુખ સ્વરૂપદાસજી સ્વામીજી એમનું કોટડિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. સ્વામિનારાયણ સ્વામી તેમજ નારાયણ. અરવિંદભાઈ કોટડિયા અને અતુલભાઈ કોટડિયાને પ્રાર્થના કરું કે અત્રે અહીંયા મંચ પર પધારી અને પૂજ્ય સદગુરુ ભક્તિ સંભવદાસજી સ્વામીજી તેમજ સુખ સ્વરૂપદાસ સ્વામીજી તેમનું સન્માન કરશે. અતુલભાઈ અને અરવિંદભાઈ કોટડિયા ત્રણેય મંચ પર પધારે. જય હો. સ્વામિનારાયણ
નારાયણ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ બોલો સ્વામિનારાયણ ભગવાન જય કૃષ્ણ કનૈયા જય થાકી ગયા છો બંને હાથ કરી બોલો રામચંદ્ર ભગવાન કષ્ટભંજન દેવ વિઘ્ન વિનાયક દેવ ઓમ નમઃ પાર્વતી પતય મહાદેવ હરિસ્મૃતિ ભગવાનના સ્મરણ સાથે સરસ શ્રીમદ ભાગવત ગ્રંથરાજની સુંદર કથા સાંભળી રહ્યા છે. સારા કોટડીયા પરિવારનું પિતૃ મોક્ષાર્થે બહુ સુંદર સરસ ભવ્ય આયોજન છે. ભાવેશ દાદા સરસ મજાની શ્રીમદ ભાગવત भागीरथी આવી રહ્યા છે. આ સત્સંગ में अब आए देते संत हरि जन गायो कहते सब है मुक्त राग जे स्वभाव अब भूल गया. આ સત્સંગની અંદર જે ઉપસ્થિત છે એવા સંતો ભક્તો અને ગાયો કહેતે મહિલાઓ આ બધા સત્સંગની અંદર મુક્ત ભાવથી કથા સાંભળી રહ્યા છે. કોટડિયા પરિવારમાં અમે જ્યારે દુબઈ ગયા ત્યાં અમારા મનીષ અને એમના બંને ભાઈઓએ એમને ત્યાં બહુ સરસ આયોજન કરી દુબઈમાં પણ એમને સરસ સત્સંગ સભા રાખી હતી અને બધા ભક્તોને બોલાવ્યા હતા. માટે મનીષ ને એમના ભાઈને આપણે એમના પરિવારના કોટડિયા પરિવારને કાર્યોથી આપણે વધાવીએ. બહુ ઉત્સાહી આપણા ભાઈઓ છે. માતા પિતાના કરેલા સંસ્કાર અને તમારા અમરેલી પાણી દરવાજા મંદિરમાં એમણે વિદ્યાભ્યાસ કર્યો છે. શ્રી કૃષ્ણ ભગવાને સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કર્યો તો એ મહર્ષિ એમને કાયમ ભગવાન કૃષ્ણ યાદ રાખતા. સુદામા પણ મહર્ષિને યાદ કરતા. મનીષ તમારા અમરેલી પાણી દરવાજા મંદિરમાં ભણ્યા એટલે આ સાધુ સંતોને યાદ કર્યા. ખાસ એમનો ભાવથી બહુ જ કેટલા ફોન આવ્યા કે સામે જલ્દી આવો આવજો. એટલે કહેવાનું કે ભણ્યો છે તેમજ સારા સંસ્કાર પ્રાપ્ત કર્યા. આ જે સત્સંગ છે એની મહત્તા એ છે માણસ દેશ વિદેશ જાય છતાં પણ સંસ્કારો અન્યથા ભરે. સંસ્કાર કોઈ દિવસ ક્યારે પણ નષ્ટ થતા નથી. અને આજે આપણે ભાગવત ગ્રંથ સાંભળીએ સત્સંગ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ હું તપ ત્યાગ યોગ યજ્ઞ વ્રત અને દાન આદિથી એવો વશ થતો નથી કે જેવો સત્સંગે કરી વશ થાય. માટે આ સરસ મજાનો એક સત્સંગ ગણો, ભાગવત કથા ગણો, પારાયણ ગણો, માધ્યમથી સત્સંગ છે. સારા સંસ્કારો મળે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતના ગ્રંથમાં ભગવાને બીજું વચનામૃત ભગવાન સ્વામિનારાયણે જ્યારે ભક્ત સંતોને ઉપદેશ આપ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે જેને ભગવાનની મૂર્તિ કે સ્મરણો કે અખંડ દેખાતી છતાં પણ ભગવાને જે અવતારે કરી જે સ્થાનકમાં જે લીલા કર્યો તેની સંભાળે. જે અવતાર કૃષ્ણ અવતાર લીલા કર્યો, રામ અવતાર લીલા કર્યો, સ્વામિનારાયણ કર્યો કે પછી કોઈ દત્તાત્રેય આદિ અવતારોમાં ભગવાન લીલા કર્યો સંભાળે. અને તે સ્થાનની અંદર જવું, યાત્રાઓ કરવી
આજે મારા સંતો 2 બસો લઈ સરસ મજાની યાત્રા ઉલ્લાસની કરાવી રહ્યા છે. તો એ યાત્રા એટલા માટે કરાવે છે કે આ બધી લીલાઓ ભગવાનની જે સ્થાનમાં કરી આપણે ગાઈએ છીએ. અત્યારે ભાઈ સરસ કથા સંભળાવે છે, પણ તમે યાત્રા જો કરી હોય તો તમને તે સ્થળ કૃષ્ણની લીલા ચરિત્રોની જે ગાથા સાંભળો. પણ તાદૃશ્ય ત્યારે થાય કે જ્યારે તમે વૃંદાવન, ગોકુળ, મથુરા, દ્વારકા બધે તમે ગયા હોય અને કૃષ્ણ લીલા બધે જે પ્રેક્ટિકલ જોયું અને પછી તમે સાંભળો તો એમાં બહુ જબર આનંદ આવે. પ્રેક્ટિકલ થાય, તાદૃશ્ય થાય. માટે આ ભગવાનના જે ચરિત્રો છે, ભગવાનની જે કથા છે, આ કોટડિયા પરિવારે આ પિતૃ મોક્ષાર્થે કથા બેસાડી છે. સરસ કથા તમે સાંભળી રહ્યા છો. આ સત્સંગ કરનાર વ્યક્તિ કેટલો મહાન બને. લખ્યું શાસ્ત્રોમાં કે સત્સંગતિ કથયતિન કરોતિ પુંસા. જે માણસ સત્સંગ કરે છે તે આધ્યાત્મિક માર્ગમાં શું નથી કરી શકતો, બધું જ કરી શકે. માટે આ સત્સંગ છે. તો કોટડિયા પરિવારની અંદર બહુ સરસ આમંત્રણ આપ્યું છે. બધા જ બેઠા છો, અમને બધાને નિમંત્રણ આપનારા ધીરુભાઈ, અરવિંદભાઈ, વિઠ્ઠલભાઈ, કુલભાઈ, આદિ કોટડિયા પરિવાર એમને સારામાં સારું સુંદર આયોજન કર્યું છે. જો કે ચૈત્ર મહિનામાં પિતૃ મોક્ષાર્થે અનેક જગ્યાએ કથાઓ ચાલતી હોય છે. એમાં પણ પવિત્ર ભૂદેવના મુખથી જે કથા સાંભળવી, સંતોના મુખથી કથા સાંભળવી એ આપણે ભાવો હોય છે. જ્યારે આવું કોઈ પણ સારો કાર્યક્રમ, આવી કથા ચાલતી હોય ત્યારે એની અંદર જે કોઈ ભક્તો ભાઈઓ સાંભળતા તો પિતૃઓના મોક્ષાર્થે કથા છે તેમ આપણા મોક્ષાર્થે આ શાસ્ત્રોની અંદર એવું કહેવું છે કે જીવાત્માને શાંતિથી બેસાડવા માટે, મનને સ્થિર કરવા માટે ભગવાન સ્વામિનારાયણ કે તમે કોઈ પણ સાધન કરતા હોય, તપ, ત્યાગ, ચાંદ્રાયણ વ્રત કરતા હોય, તો અતિકૃત વ્રત કરતા હોય, ત્યારે જે મન નિર્વિષય અને સ્થિર નહીં થતું હોય એ ભગવાન પુરુષોત્તમ નામની કથા તમે સાંભળો તો મન નિર્વિકલ્પ પણ થાય છે, નિર્વિષય પણ થાય છે અને સ્થિર પણ થાય છે. મનને સ્થિર કરવા માટેનો આ કળિયુગની અંદર કેન્દ્ર પર હોય તો ભગવાનની કથા છે. માટે 18 પુરાણોની અંદર ભાગવતને બહુ મોટું મહત્વ આપ્યું છે. ભાગવત ગ્રંથ એ તો વેદનો સાર છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર જ્યારે ન આવ્યા ત્યારે કેબલ પરિવાર, દાદા ખાચર, તેમના 4 બહેનો, કેબલ બાપુ, એમના પત્નીઓ બધાએ આજ ભાગવતની 7 વાર ઉપર કથા કરી નાખીને તાળીથી વંદન કરો. એક પૂરી થાય, બીજી પૂરી થાય, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠીને 7 વાર કથા આ ભાગવતની ઉપરા ઉપર ગઢપુરમાં લીલકરું અત્યારે પણ છે. એ લીલકરું નીચે કથા છે. મનની અંદર એક જ ભાવના કે આ શાસ્ત્ર એમ કહે છે જ્યારે ધર્મક્ષય થાય ત્યારે ભગવાન પ્રગટ થાય છે. તો અત્યારે ધર્મક્ષય શું છે, ભગવાનનું પ્રાગટ્ય કેવું હોવું જોઈએ એવી ભાગવતમાંથી એવી પ્રેરણા. અને એ જ વખતે માતા ખાચર શ્રદ્ધાથી ઉત્સવ કરી 7મી કથા પૂરી થાય એટલે તરત જ માતા ખાચરે હરિ બાપુને સમાચાર આપ્યા અને બહુ વિસ્તૃત કથા ટૂંકમાં તમને કહું તો એને એવું થયું, પ્રશ્ન કર્યો કે તમે એવા મોટા ભગત છો, ગામ ધણી છો, તમે સામાન્ય રીતે તો ચોમાસાના સમયમાં બહાર નીકળો પણ તમે જ્યાં જઈને આવો છો તો તમે ક્યાં ગયા હતા, કોણ હતું, શું કાર્ય કર્યું? એટલે એમણે દિલ ખોલીને કીધું કે આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે અને એ ત્યાં સરદાર હતા. બહુ મોટો ઉત્સવ પૂર્ણ કરી અને પછી અમારા કાર્યની ભગવાન પધારવાના. એ સમાચાર મળ્યા, આખો પરિવાર આનંદમાં આવી ગયો.
કે અમે 7 વાર ભાગવત સાંભળ્યો ને એનું ફળ અમને ભગવાન સ્વામિનારાયણ મળ્યા. એ ભાગવત શ્રવણનું ફળ છે. ભલા ભક્તોનો આ ભાગવત શ્રવણ કરીએ એનું પિતૃઓને ફળ મળે અને આપણને પણ મળે. સાંભળનારા દરેકને મોક્ષને આપનારી આ ભાગવત કથા છે. હું તો એમ કહું જ્યાં જ્યાં આવા કથાના કાર્યક્રમો હોય, રામાયણ વંચાતી હોય, ભાગવત વંચાતું હોય, મહાભારતની કથા હોય, શિવ પુરાણની કથા હોય, પ્રેમથી તમે સાંભળો. ભગવાનની કથામાંથી જીવાત્માને જે શાંતિ અને મોક્ષ મળે. પિતૃઓ પણ એમ જ કહે છે કે અમારા મોક્ષ માટે પણ ભાગવતની કથા બેસાડો. આ પિતૃઓ છે એનો મોક્ષ પણ ભાગવત કથા. જીવતાઓનો પણ કથાથી જ મોક્ષ થાય. માટે જીવતા સાંભળવી. પાછળથી એટલો મોટો ખર્ચો કોકડિયા પરિવારે કરીને બેસાડી. માટે કોકડિયા પરિવારને કોટી કોટી ધન્યવાદ છે. વિશેષ વાત એ છે કે આપણે જીવતા ન મળી પછી આપણી પાસે એટલો મોટો ખર્ચો કર્યો કોઈ કથા બિહારે ન બિહારે એની કરતા બિહારીઓ એમાં આપણે બેહી જવા. સરસ મજાની કથા બિહારી છે એમાં આપણે બેહી જવા અને જીવતા સાંભળે તો પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. માટે વાલા ભક્તજનો તમે બહુ સરસ રીતે કથા સાંભળી રહ્યા છો. આ કોકડિયા પરિવાર એમના માતા પિતાના સંસ્કાર લઈ દુબઈ જેવા પ્રાંતમાં મારે આ મનુષ્ય એ ભાઈઓ બહુ જ સત્સંગમાં રાખે છે. એનું કારણ એ છે કે માતા પિતાએ સારા સંસ્કાર રહ્યા હોય થાય. નાના હોય સંસ્કાર રહેવા જોઈએ. બનેલી ઘટના રમૂજી છે પણ તમને યાદગાર બાળકોના સંસ્કાર માટે સારી છે. જો બાળકોને સંસ્કાર ન આપો તો બાળકો કેવું જીવન જીવે. એક દાંપત્ય શાંતિથી રાત્રિના સમયે બધા બેઠા હતા. એમાં છોકરો હતો. એ છોકરો આવ્યો. આ જમાનામાં થોડુંક અત્યારે એસી ફ્રીજ જ્ઞાન બધું આવવા માંડ્યું. આ જમાનો એટલે હવે મકાન મોટું પાછો ભાડો જોડવાનું બધું. હવે છોકરો રમે એમાં બધું એવું કે સારું ફ્રીજ લાવ્યા દિવસે યુઝ કરતા હોય એટલે છોકરાને ખબર પડે કે આને ખોલી એટલે લાઈટ થાય. ફ્રીજના બામું ખોલો એટલે શું થાય? લાઈટ થાય ને, લાઈટ થાય. એટલે છોકરો થોડો નીકળો અને બીજું કઈ સંસ્કાર સાથે ઘરમાં કોઈ સદાચાર પવિત્રતા ભગવાનની ભક્તિ ભજન એવું વાતાવરણ ને એ દાંપત્ય જીવન જીવે. એટલે છોકરો રાત્રે પેશાબ કરવાનું સારું વાડામાં રાખે કે આવડા છોકરાને ભૂલી જાય પછી એ છોકરો શું કરે દીવે કે બારો ન જાય ફ્રીજનું બાણું ખોલે એટલે લાઈટ થાય. લાઈટ થાય એટલે એ માને બાથરૂમ ના જ પેશાબ કરે. ક્યાં પેશાબ કરે? ફ્રીજમાં. બંધ કરી દે એટલે આવડા શંકા જાય આ બધું આયા કોણ કરે છે હશે. એમાં છોકરો રમતો રમતો આવ્યો. બે માણસ બેઠા હતા એટલે છોકરાએ કે બાપા હું છે ને રાત્રે બાથરૂમ બાવણું ખોલું લાઈટ થાય. ત્યાં એની મને ખબર પડી કે આવડા બાથરૂમ નથી ખોલતો ત્યાં કઈ એવી સિસ્ટમ છે નહીં બાથરૂમમાં બાવણાને પણ આવડા રોયો ફ્રીજનું ખોલતો બે ધક્કા માર્યા કે કયો બાથરૂમ ખોલે તો આવડા સમજાણું. કહેવાનો સંસ્કાર રહેવા માતા પિતાની દેવી ભરેલું છે. એ જ છોકરાને કૃષ્ણ રામ શ્યામ વિશ્યામ કોઈનો આશ્રય હોય સંતોના યોગમાં હોય તો એ બાળકના બધા સંસ્કાર. બાળકના સંસ્કાર રહેવા એ મા બાપ પછી ગુરુઓ સાધુ સંતો એની જવાબદારી. આજે બાળકોને બધાને સંસ્કાર આપવા કે આપણી સંસ્કૃતિની ખૂબ જરૂરિયાત છે. માટે એ સંસ્કાર છે. પછી તમારા પરિવારમાં સંસ્કાર છે તો સંઘર્ષ ઓછા થશે. આમાં પણ રામાયણ મહાભારતની કથા પણ આવે. કારણ કે મહાભારત એટલે થાય ઘરની અંદર પણ થાય સંસ્કારનો બદલાવ થવાનો. આજે પરિવારને દીકરા દીકરીઓને ભણાવવા હોય તો મોટા પ્રશ્નો છે. સંસ્કાર વિના સંઘર્ષો થતા થાય.
પૂછે છે કે ભાઈ આ દીકરીનો સંબંધ કરવો છે તો દીકરી આ શું કોઈ આધ્યાત્મિક શાસ્ત્ર કઈ ભણ્યા છે પણ હવે આને તો શું જવાબ દેવો? દીકરીને બોલાવવા જેવું હતું કે બીજા સંસ્કાર હતા એ કે અમારા અહીંયા છે ને અમારા દીકરીનું રામાયણ ભણ્યા છે મેં આવી ભાગ મહાભારત ભણશે સમજી ગયા રામાયણ પીરા એને સંસ્કાર ન કહેવાય શું કહેવાય? કુસંસ્કાર નકર દીકરીઓ બે કુળને તારનાર એવા સંસ્કાર લઈને મારે ફૂટોડીમાંથી રૂકમાબાઈ હરિયાદ આવ્યા આખા ગામને સત્સંગના રંગે રંગ્યા. આખા ગામની અંદર બધા મહિલાઓને સારા સંસ્કાર આપ્યા, ગામમાં સારું મંદિર થયું, મહિલાઓનો બહુ મોટો સત્સંગ હોય અને બહેનોમાં સત્સંગ હોય પરિવારમાં ઘરમાં બધે સંસ્કાર માટે બે પ્રકારના સત્સંગ જોઈ તો શાંતિથી જીવન જીવાય અને આ પિતરો જે મોક્ષની ઈચ્છે છે આપણો આત્મા પણ મોક્ષની ઈચ્છે છે. આત્મા અનંત ભવાટમાં ભટકતો આવ્યો એને માટે આ મનુષ્ય છે એ આપણે મોક્ષનો દરવાજો છે. માટે આત્માશ્રય માટે ભાવથી બધા કથા સાંભળી આને એટલો બધો દાખલો કરી અને આવડું મોટું આયોજન કર્યું છે. માટે કોટડિયા પરિવારના જે નાના મોટા બધા યજમાનો એમને ભગવાન સર્વ પ્રકારે શિક્ષા કરે. પરિવારમાં એક પડાળમાં ભાઈઓમાં સારો સત્સંગ છે અને વિશેષ સત્સંગનો વિકાસ થાય, બધા પરિવારોમાં સારો ઉત્કૃષ્ટ થાય, બધાનો વિકાસ થાય એવી અમારા અમરેલીની અંદર બિરાજતા કાયમ માટે બધાનો ચડતો રંગ રાખતા એવા રંગીલા ઘનશ્યામ મહારાજ ભગવાન ભાગવત ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ચરણમાં પ્રાર્થના કરી કોટડિયા પરિવારને સર્વને શુભાશીષ પાઠવી વિનવું છું. અસ્તુ દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પૂજ્ય સંતોનો ખૂબ ખૂબ આભાર. આપણને આશીર્વચન પાઠવા. રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. હાલ આપણે આમંત્રિત મહેમાનોનું સ્વાગત. જે અમદાવાદથી પધારેલા આપણે મથુરભાઈ કોટડિયા તેઓ સ્ટેજ ઉપર આવશે અને ભાવેશ દાદા એમને પ્રસાદીનો હાર પહેરાવશે. આપણે સુરતથી પધારેલા ડૉક્ટર અરવિંદભાઈ ચિરોયા તે પણ સ્ટેજ ઉપર આવશે. અશ્વિનભાઈ કુંજડિયા તેઓ પણ સ્ટેજ ઉપર આવશે, તેમને ભાવેશ દાદા પ્રસાદીનો હાર પહેરાવશે. આપણે ગામ સુરત ક્રિશ રસિકભાઈ કોરડિયા જેઓ સ્ટેજ ઉપર આવશે, તેઓ ભાવેશ દાદા તેમને પ્રસાદીનો હાર પહેરાવશે. ગામ સરસઈથી પધારેલા કેયુરભાઈ માવજીભાઈ સાવલિયા, માવજીભાઈ ફુલાભાઈ સાવલિયા, હરેશભાઈ સાવલિયા જે એડવોકેટ એ બી આ સ્ટેજ ઉપર પધારશે. આપણા સરપંચ શ્રી ગોબરભાઈ કોટડિયા તેઓ બી સ્ટેજ ઉપર પધારશે. ગામ ખડિયા શામજીભાઈ લાખાભાઈ વડાળિયા તેઓ બી સ્ટેજ ઉપર પધારશે. ગામ સરમડા હસરાજભાઈ દુધાત, રમણીકભાઈ દુધાત, નરેશભાઈ દુધાત તેઓ બી સ્ટેજ ઉપર પધારશે. ભાવેશ દાદા પ્રસાદીનો હાર પહેરાવશે. આપણે ચા પાણી અને શરબત માટે જે કોઈ ભાઈઓએ ફાળો આપ્યું છે તેમનું નામ છે 2000 રૂપિયા રવજીભાઈ રામજીભાઈ કોટડિયા તરફથી આવે છે. 2000 રૂપિયા હિંમતભાઈ અરજણભાઈ કોટડિયા તરફથી આવે છે. 2000 રૂપિયા
વિપુલભાઈ મનસુખભાઈ કોટડિયા તરફથી આવે છે. 2000 રૂપિયા વશરામભાઈ લખમણભાઈ કોટડિયા તરફથી આવે છે. 2000 રૂપિયા ચતુરભાઈ બાઉભાઈ કોટડિયા તરફથી આવે છે. 2000 રૂપિયા હસમુખભાઈ ભુરાભાઈ કોટડિયા તરફથી આવે છે. 2000 રૂપિયા ઝીણાભાઈ હિરજીભાઈ કોટડિયા તરફથી આવે છે. અને 1000 રૂપિયા આપણા શીતલભાઈ, જે આપણે વેશભૂજા કરીએ છીએ, જે અલગ અલગ ભગવાનના સ્વરૂપોનું જે વેશભૂજા કરે છે, એમના તરફથી બી 1000 રૂપિયા આવે છે. આપણો બધાનો આનંદ જોઈને એ બી ખુશ થઈ ગયા, એણે 1000 રૂપિયા આપ્યા.